તાજેતરમાં કાલુપુરમાં બેંક ઓફ બરોડાના ચેસ્ટમાં આરબીઆઈ દ્વારા રાખવામાં આવતા રૂપિયામાંથી 8.70 કરોડની ચોરી કરનાર જોઈન્ટ કસ્ટોડિયન હર્ષિદ કડિયાની આખરે સોલા વિસ્તારમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. સાથે જ કેશ ટ્રાન્સફર કરનારા અન્ય બે સાગરીતો સુલતાન અને જુલ્ફિકારની પણ પોલીસે અટકાયત કરી આરોપીની અર્ટિકા કારમાંથી 2.20 કરોડની રોકડ રકમ, કાર અને મોબાઈલ ફોન કબજે કર્યા છે. આરોપી હર્ષિદ કડિયાર ચોરી કર્યા બાદ પરિવાર સાથે શિમલા જતો રહ્યો હતો અને બાદમાં ચોરીના રૂપિયામાંથી આરોપીએ ચાંદખેડામાં 2 કરોડનું ઘર, 1 કરોડની ઓફિસ, એક છોટા હાથી ગાડી પણ ખરીદી અને પોતાની સાથે બેંકમાં કામ કરતી વૈશાલી નામની મહિલાને પણ ફ્લેટ લેવા માટે 23 લાખ અને 5 લાખ રોકડ આપી તો અમુક રકમ ક્રિપ્ટોમાં પણ રોકાણ કરી અને પોતાની સામે ફરિયાદ દાખલ થવાની જાણ થતાં જ પરિવારને મૂકી ફરાર થઈ ગયો હતો. પણ અંતે સોલામાં પોતાના પરિચિત વ્યક્તિના ઘરે આવ્યો અને પોલીસે પકડી પાડ્યો હતો. ત્યારે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આરોપીની પત્નીની સંડોવણી અંગે તપાસ તેજ કરી છે.